જય માતાજી. કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવશું પાવભાજી. હવે આ બધા શાકભાજી બાફવા મૂકી છે. બટેટા છે, ફ્લાવર છે, દૂધી, વટાણા, ફ્લાવર, બટેટા, રીંગણા બધું જો આમાં શાકભાજી બાફવા મૂકી દીધું છે. જો હવે આ શાકભાજી બફાઈ ગયું છે. હવે જોઈ લઈએ આપણે શાકભાજી બફાઈ ગયું કે નહીં. તો આ શાકભાજી સરસ નું બફાઈ ગયું છે. હવે આપણે શાકભાજી બધું સરસ ચડી ગયું, જુદો કરી અને તૈયાર કરી લીધું. તો હવે આપણે ભાજીનો વઘાર ચાલુ કરી. ચાલુ કર્યું. હવે આપણે તેલ નાખશે. તો આપણે ડુંગળી નાખીએ. તો આપણે આદુ લસણ વિશે નાખવું. હવે આપણે ટમેટાની ગ્રેવી નાખીએ. હવે આપણે મસાલા એડ કરશું. લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ધાણા એડ કરું. તો આપણે બધી મસાલો હવે આપણે આ બાફેલું શાકભાજી બધું નાખી દઈએ. થોડું પાણી નાખીએ. હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. બેટા આજે મેં પાવભાજી બનાવી છે, તમારે ટેસ્ટ કરી કે કેવી બની છે? ટેસ્ટ કરી ખાવું. બહુ અસરની બની હે મમ્મી, બહુ અસરની. તો તમને એને પાવભાજીની વિડિયો સારી લાગી હોય તો લાઈક કરજો ને શેર કરજો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય માતાજી. જય માતાજી.